તો ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. મિત્રો આપણે જો બોડી બંડીવાળા બ્લોગમાં તમારું સ્વાગત છે. આપણે માઇક લીધું છે નવા, તમને બતાવો. અહીં એક જો શરૂ છે, અહીંયા હજી પેલું છે સોફામાં. અને આ બંડી કેવી લાગે કમેન્ટમાં. તો મિત્રો આપણે જો આ માઇક લીધા છે, જો આ રહ્યા, તમને બતાવ્યું. એક તો અહીંયા જ છે, એક આના અંદર છે, એક અહીંથી નીકળતોય નથી. જાવડા લીધા છે. કેવાક છે કોમેન્ટમાં કહેજો મિત્રો. માઇક આવાક લીધા આપણે બજેટના, બહુ મોંઘા નથી લીધા, સસ્તા લીધા. મોંઘા લઈને પછી હજી કાંઈ મોનિટાઈઝ જ નથી થઈ છે આની. તો કન્ટિન્યુ રહેજો, આપણે જાઉં છું ગાઉમાં. મંડી કેવી લાગે કોમેન્ટમાં કહેજો. જો તો મિત્રો આપણે ગાઉ પાસે પહોંચી ગયા. જો તમને દેખાડું, અહીંયા વગર વરસાદે પાણી આવી ગયું. બેહું મજા આવી ગઈ ખાડામાં બેહવાની. જોઈ જાઓ તમે, આપણે અહીં ઊભા છે. ખડ જોવા જવું, ખડ એક 2 કઠોડા જેટલું છે. તો આપણી ગાઉ જવા દે. હું ત્યાં પવન આવે બહુ જ, મારો અવાજ આવતો હોય છે મિત્રો. આપણે આપણે ટીવી માર્ગે નથી ગયા, આપણે મેવનભાઈ બે માંડવી વાળું સારવા ઈ જ માર્ગે જો જાવી છે આપણી ગાઉ. અત્યારે આપણે એકલા જાવી છે. ત્યાં ખડ જોવા ગયો તો હમણાં, ખડ સારું હતું, કેટલું 1 કઠોડા ઉપર હતું. એટલે રખડી છે આપણી ગાઉ તો આરામથી. એટલું છે, જોઈએ પછી ટિફિન માર્ગ થોડોક સારો છે, એ થોડોક સાથ આવીશું. બીજું હું પોળ છે ગાઉ, પાણી બાણી પી, તળાવ કડક પાણી પી લે ને. આ તળાવ છે ઓલી સાઈડ, હમણાં બતાવું તમને. વાતાવરણ હાવ આમ જોઈ જો તમે, હાવ ઢક થઈ ગયો. આજ વરસાદ આવે છે, આજ ફૂલ આગાહી છે વરસાદની. આવે કે શું કરે કોને ખબર. વરસાદ છાટા ખરા કોક કોક. હવે આપણે નીકળ્યા તો સહી, પણ કોથળી નથી લાવ્યા ફોન નાખવા. કોથળી જ કહેવાય એને. જોઈ લો જો અંધાર રહી જાવ બધી કોઈ. આજે આખો દી હવાઈ નું ઢક ને ઢક આમ નામ છે. સૂરજ નારાયણ નીકળ્યા જ નથી, તડકો જ નથી આવ્યો. વરસાદ ન આવે તો સારું છે, નકર તો આપણે ઘરે જવાનું થાય ગાયું લઈને પાછું. તો ચલો કન્ટિન્યુ. આગળ ખડ નાખ્યું છે કે નથી નાખ્યું, નાખ્યું જ નહોતું પેલા જોવા ગયો ત્યારે. તો અત્યારે નાખ્યું હોય કે ન નાખ્યું કોને ખબર. જોઈ લો મિત્રો, કપાસ તવડવા મળ્યો છે, જો દેખાતું હશે. એટલો નથી પણ બહુ છે, આમ કેમેરામાં નથી દેખાતું. અને 2-3 ઘેરા પાકી ગયા, આવી રીતના થવડી ગયા. પાકી હું એવું છે બધું. બગડી હોત ને ગેસ કપાસ, ઈ કાંઈ વાંધો નહીં. પણ આપડી પાડી જોઈ છે, મોર હાલી આવે, હાલી જવા દે રસ્તે ને રસ્તે. એની રીતે બોલે ને ત્યારે જ હાકલ રાખીશ, તાસી હાકલ જ નથી રાખવી. તો ક્યાં હાકલ રાખવાની જરૂર જ રહી, રીતે ફોડે ને. કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ રહેજો. આ કપાવીને અહીંયા જુઓ પવન આવે છે, પણ આપણે માઇક લીધું છે ને એટલે અવાજ સારો આવે મસ્ત. પવન નો અવાજ નથી આવતો, આપણો અવાજ આવે. બાકી પવન તો બહુ જ આવે છે. અને આ વાડી જોઈ લો કેવી મસ્ત લાગે, નાળી હેરી બધું છે. આસોપાલો ગુંદવન બધું કેવું તમને બતાવું, મસ્ત નજારો. તો આ વાડીનો ગેટ જોવો તમે, આવું ક્યાંય ગામમાં નથી. એકય અમારે ગામની વાડીની નથી, આ એક જ વાડી છે. આવી રીતના બગીચો ને એવું બધું છે. કાંઈ વાંધો નહીં. અહીં થોડાક શું કેવા વિડીયો છે, માંડવીના છોડવા. આ એટલે માંડવીના છોડવા, કોઈ બીજું ન મળતા. આજ વિરમભાઈ ગાઉ આવી છે, આવી છે. આ દેખાણી લે, નકર દેખાતું નતું. જો રે આ જઈશ કાલ વિશાલ ભેગી વહી ગઈ હતી. તો ચલો કન્ટિન્યુ. તો મિત્રો બધી પોળવા મળી છે ગયની રીતે. જોઈ લો, હું તમને નતો કહેતો કે મારે ઘારો છે એટલે એ બધી મંડી પોળવા એની રીતે. મારા ઘારો છે એટલે પોળે, નગર ન પોળે. કાલ ઓલો એક આવ્યો હતો કે મારા ઢોર કે પોળા જ, તમારા ન પોળાય એની. જોઈ લો બે સાઈડ મીંડ્યા પોળવા. તો ચલો કન્ટિન્યુ. હવે આગળ આ જાળી વાળું પૂરું છે ને ખેતર, ત્યાં જ છે. આ જ ખેતરમાં છે પણ મોર નાખ્યું છે. તો ચલો.
મિત્રો સાટા ખરવાનું ચાલુ થઈ ગયું. ગાવું પોળતી નથી. સાટા વડ્યા ને લાઈટલી ગાવું મીડિયમ હોય હાલવા ઓલા પણ દોડાને ફોતરા ખાય છે. નાને મિત્રો વરસાદ જો સાટા ચાલુ થઈ ગયા. ગાવું પલ્લી ગઈ એવા બધા. હવે મકાઈ છે થોડીક આગળ નાખી દેવી. પછી મકાઈ નાખીને પાછું વળી જવું છે. વરસાદ કન્ટિન્યુ આવી રીતના શરૂ જ છે. ગાવું પલાળ નાખીને એવી રીતના વાસળી પલટી ગઈ. એ બધા પલ્લી ગઈ ગાવું ની બધું. અહીં નાખી થોડીક માંડવી એટલે એના છોડવા નહીં તો ખાધા હવે આવી છે આગળ મકાઈ ખવડાવવા જાવી. એટલો વરસાદ પડ્યો ગાવું ઉપરથી ખબર પડે તમને. તો ચલો આપણે મકાઈ ખવડાવી. તો મિત્રો સાટા તો રહી ગયા પણ આપણે જો મકાઈ નાખી દીધી એટલી હતી. થોડીક અહીંયા ને આ બધી જો એટલી છે 2 પાથરા જેટલી હતી બધી નાખી દીધી. આપણે બેહવી જાપે સાયા હું કોરું છે અહીંયા બધું ભીનું થઈ ગયું એટલે એમ બોલવાનું સાયા મેં કીધું કાંઈ વાંધો નહીં. ચલો એટલી મકાઈ ખાઈ લે ને પછી જાવી ઓલું ખડ ખવડાવી આવી. મકાઈ તો ખાઈ લીધી ગાવું એ જોઈ ગયો આવી ગયો આવે છે. હવે ખડ ખવડાવી આવી અને છાટા રહી ગયા હતા ને હવે પાછો શરૂ થયા છે. કાંઈ વાંધો નહીં. હવે છાટા પાછો વરસાદ આવે ને એની પેલા ખડ ખવડાવી દીધી. મોર પડ્યું છે ને તમને બતાવું હમણાં ત્યાં જઈને. તો ચલો કન્ટિન્યુ રહેજો. અહીંયા ક્યાંક મોટર ચાલુ કરીને પાણી પી લઈએ આપણે. તરસ લાગી બહુ બંબોઈ નથી લેવા. તો મિત્રો આપણે જો ખડ ખવડાવવા આવ્યા છે. આ ખડ માર્ગમાં નાખેલો હું સારું બધે પાથરો ઠેઠ ક્યાં લગી નાખેલો બધે નાખેલો. ગાવું દેખાય ને ત્યાં લગી બધે ખડ જ નાખેલું છે નકરું. અને મોર નાખેલું છે ને ત્યાં જવું જ ગાવું લઈને પેલા ખવડાવી દેવી એટલું ખવડાવી દેવી ને પછી ત્યાં જાવી તો ત્યાંય તમને બતાવું. તો મિત્રો અહીંથી 2 ગાંહડી ખડ ભરી ગયો. આપણે હમણાં વ્લોગ ઉતાર્યો ને ત્યાં એટલું આપણે ખડ નાખ્યું. ત્યાં પૂગ્યા ને તા તો જાતું તું 2 જણા ખડ એક ગાંહડી લઈને ગાડી ઉપર. કાંઈ વાંધો નહીં આપણે ખવડાવી દઈએ એટલું પછી પાછા જાવી ત્યાં ઓલા પડે. એને આવશે ને તો કેવું એવી તો હું કેવું એને ભલે લઈ જતા બીજું હું એકાદ 2. મિત્રો આ ખડ હતું બધું પોળું કરી નાખ્યું. અહીંયા આ બધું જોઈ લો પોળું કર્યું દેખાતું નહીં. ઉપર હેઠે ધરાવ છે ને હેઠે ખડ છે એટલે કાંઈ વાંધો નહીં. આ દાબો પડ્યો છે બધું પોળું કરી નાખ્યું છે. ગાવું અહીંયા વાઈડમાં સરસ ખડ નથી ખાતી. ઓલા પણ માર્ગમાં ખાતી હતી પણ અત્યારે અહીં વાઈડ સારી છે તો એમાં સરે છે. ગાવું ધરાઈ રહ્યું છે કાંઈ ઘટે નહીં. હજી કાલ ધરાણી તો આખો દિવસ એવું બપોર લગીને ધરાઈ રહ્યું ખડ ને મકાઈ ને બધું ખાઈને. તો ચલો પાછું આપણે ઓલું માર્ગમાં ખવડાવતા હતા ને હવે આપણે ઘર સાઈડ હાલા જઈએ. 3:30 થઈ ગયા. ઘરે જ થોડાક આગા જઈએ બહુ આગા નથી. અને છેલ્લો ઢગલો હે ખડનો ઢગલો નહીં કોળી પડી છે છેલ્લી છે હવે. પણ ત્યાંથી એક તળાવ હે તળાવ પાણી પાઈને પછી ઘરે વહી જાવ. બીજું હું ઘડીક વાર સારશું ચારેક વગાડીશું ત્યાં લગી રખડાઈશું ગાવું ને બીજું શું છે. ગાવું તો આજ ધરાઈ રહ્યું બધી કાલ કરતા સારું છે. આજ ગાવું ધરાઈ રહ્યું સૌ પાણી પી લે ને બસ પૂરું લગભગ ક્યાંક સરશે નહીં ગમે ત્યાં. ચલો કન્ટિન્યુ તળાવ બતાવું. આજકાલ હવારમાં તમને નથી બતાવ્યું અત્યારે બતાવું. આ ગામનું તળાવ એક ફેરે બતાવ્યું કે બીજા વ્લોગમાં બતાવું છું પાછું. ગાવું પાણી પીને જો અહીંયા ઊભી રહી એટલી હાલતી થઈ ગઈ અને આગળ રાખી દી સરવા માંડી. કાંઈ વાંધો નહીં ને જાય પાળા ચડાવી ઘડીક વાર. આ પાળા પોળે ને તો ટાઈમ થઈ જાય 3:45 તો થઈ જાય. 10-15 મિનિટ પોળે એટલે ઘણું આપણા માટે. તો ચલો કન્ટિન્યુ. હા હાવજ તો અહીંયા જ હોય અહીંથી આઘું નહીં જવાનું. હજી હાવજ ક્યાં ગયો? 2 જ છે મારા આર્યા જો આર્યા તે પહેર્યા એ મારા છે.